જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ બાગાયત ખેતીની. તો આજે આપણે મળીશું એવા એક સાહસિક ખેડૂત છે અને અનુભવી ખેડૂત છે અને એના ખેતીમાં નવા નવા પાકનું વાવેતર કરતા હોય છે. તો આજે આપણે એમની પાસેથી માહિતી લેવાના છીએ બાગાયત ખેતીની, કે તેમની વાડીમાં અલગ અલગ ફ્રૂટનું એટલે કે અલગ અલગ ફ્રૂટના આપણે એમને રોપાનું વાવેતર કરેલ છે. તો ચાલો આપણે એમને પાસે જાણીએ. સરપંચ, પહેલા તો તમારો પરિચય આપી દેજો. મારું નામ કાનજીભાઈ જી કુંવરખાણીયા, ગામ લાખાપર, તાલુકો જિલ્લો રાજકોટ. મારા નંબર છે 96265596. આ છોડવો રહ્યો ને, હા, આ ડ્રાય ફ્રૂટમાં આપણે બદામ આવે ને, આ બદામનો છોડવો છે. બરાબર. આ લવલી નર્સરી હરિયાણાથી મગાવેલો છે. હા, આ 1 મહિનો જ થયો છે. બરાબર, 1 મહિનાનો જ છોડ છે. 1 મહિનાનો જ છોડવો છે. હા, આ ગ્રાફ્ટેડ પૌધો હોય ટૂંકમાં. બરાબર છે. આ ડ્રાય ફ્રૂટમાં છે. હા, આ સાહસ જ છે એક જાતનો. આ સાહસ આપણે કરેલો. પછી આ હે આંબો, એટલે આપણે કેરી કઈ, મેંગો કઈ. આ મિયાઝકી છે, જાપાનની કેરી આવે ને, મિયાઝકી નો. બરાબર. બરાબર છે. પછી આ છે લીચી. આ લીચી નો છોડવો છે. આ તો બોક કવર છે ને, એટલે આખો છોડવો નથી દેખાતો. બરાબર. આ લીચી નો છે. નોખે નોખે એમ આપણે ટ્રાયલ હાલે એમ. આ ઓલો કેમ માણા લેબ ઉભો કરે, આ રીતના આપણે મેં લેબ કર્યા છે. બધા લીચી છે, ટ્રાય મારેલી છે. બરાબર. આની કોરાય એટલે અલગ અલગ ફ્રૂટ નો આપણે આખા બગીચો જ બનાવ્યો છે, એવો છે ને? કરેલા છે. કોઈ જોયા નહીં હોય આવા. બરાબર. હાઈબ્રા નહીં હોય. આપણે કરી છે. બરાબર. આ છોડવો રહ્યો ને, આ મેકાડોમિયા છે. આ ડ્રાય ફ્રૂટ માં જ આવે. બરાબર. આસામ થી મગાવેલું મેકાડોમિયા બોલાય. શું બોલાય? મેકાડોમિયા. ડ્રાય ફ્રૂટ માં 2000 રૂપિયા કિલો છે અત્યારે. બરાબર. ડ્રાય ફ્રૂટ માં મેકાડોમિયા. આસામ ના છોડવા છે. આ ગ્રાફ્ટેડ કે હોય પોતા. આ મેકાડોમિયા. બરાબર. ટાઈ 10 કહેવાય. જાંબુન. એટલે 10 થી 12 નંગ હોય ને, એટલે આનો 1 કિલો વજન થાય. એવડા જાંબુ આવે. આ એવડા રાવણા કહેવાય ટૂંકમાં. જાંબુન બોલે. 10 થી 12 નંગ માં 1 કિલો, એટલે ટાઈ કિંગ કહેવાય. બરાબર. આ કલકત્તા થી મગાવેલો. આ છોડવો છે ને, સ્ટાર ફ્રૂટ છે. સ્ટાર ફ્રૂટ. હા, સ્ટાર ફ્રૂટ કહેવાય એને. બરાબર. આ છોડવો રહ્યો, આ સ્ટ્રોબેરી ગોવા બોલાય. સ્ટ્રોબેરી જામફળ. એટલે સ્ટ્રોબેરી જેવડું થશે, એવું સ્ટ્રોબેરી નાનું એવું. પાંદડે જોઈ શકો તમે ત્યાં સ્ટ્રોબેરી. બરાબર છે. આ હે ગોલ્ડન જામફળ. બરાબર. આ ગોલ્ડન જામફળ છે. એટલે આ કોના જેવો કલર થાય છે ટૂંકમાં. આ ગ્રાફ્ટેડ છે. જો આમાં ફાલ આવી ગયો, નીચે ઓલું જંગલી હોય. બરાબર. આ ફાલ આવી ગયો. આ ગોલ્ડન જામફળ છે. બરાબર. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન જય કિસાન જય ગૌ માતા.